રાજકોટ NSUI દ્વારા કિસાનપરા ચોક ખાતે નીટની પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટ NSUI દ્વારા કિસાનપરા ચોક ખાતે ધરણા પ્રદર્શન વધુ વિગત આપણે તેમના હોદ્દેદાર પાસે જાણીશું। રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ। ખાસ કરીને જે નીટની પરીક્ષામાં જે ગોટાળો સામે આવ્યો છે અને મોટા પાયામાં સ્કેમ થયું છે એને લઈ અને આજે NSUI દ્વારા વિરોધનું પ્રદર્શન છે કે જે સ્કેમ થયું છે એ સ્કેમમાં CBI જાંચ થાય અને જે પણ દોષિતો છે એને સજા આપવામાં આવે અને રીનીટ કરવામાં આવે। 1500થી વધારે વિદ્યાર્થીઓને તો સુપ્રીમ કોર્ટે કંઈ પણ દીધું છે કે ભાઈ રીનીટ અને ગ્રેસિંગ માર્ક નહીં આપવાના। એટલા માટે આજે અમારી માંગણી છે કે CBI જાંચ કરવામાં આવે। આ બહુ મોટો સ્કેમ છે અને આમાં જો સરખી રીતે જાંચ થશે તો ઘણા સમરબંધીઓ આમાં પકડાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું સરકાર બંધ કરે। આજ અમારી માંગ સાથે આજે અમે રોડ ઉપર ઉતરીને વિરોધનો કાર્યક્રમ કર્યો। ખાસ કરીને જે મામલો સામે આવ્યો છે, ગત વર્ષે 3 ટોપરો હતા, આ વર્ષે 63 ટોપરો છે, જેને 720 માર્ક આવેલા છે। તો ક્યાંક ને ક્યાંક આ મોટું સ્કેમ જ છે અને ઘણા સેન્ટર ઉપર સ્કેમ થયા છે એ સાબિત છે। એટલા માટે આમાં યોગ્ય જાંચ કરવામાં આવે એવી માંગણી છે। સ્કેમ થયો છે એમાં CBI એજન્સીની માંગ કરીએ છીએ અને ભાજપ સરકારને રાજીનામું આપવા કહે છે કે પરીક્ષા જો તમારી સરખી રીતે ના લેવાતી હોય તો તમે રાજીનામું આપી દો। જે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા છે, આ સાખી લેવામાં નહીં આવે અને આ આંદોલન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે।